સુરત કે જ્યાં નવા કમિશનર એમ નાગરાજને કાર્યભાર સંભાળતા જ એક્શનમાં આવી ગયા। વહેલી સવારના પાંડેસરાના શ્રમિક વિસ્તારની તેમણે ઓચિંતી મુલાકાત લીધી। મનપા કમિશનરની શ્રમિક વિસ્તારની આકસ્મિક મુલાકાતથી દોડધામ મચી ગઈ। ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પાંડેસરા પહોંચ્યા। કોઈપણ પૂર્વ સૂચના વિના કમિશનર સીધા શ્રમિકો વચ્ચે પહોંચ્યા। સ્થાનિકોએ કમિશનરને સ્વચ્છતા ન જળવાતી હોવાની રજૂઆત કરી। સોસાયટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી નિયમિત સઘન સફાઈ થાય તેવી માંગ કરી। રસ્તા પર નડતરરૂપ ગંદકી ફેલાવતા કંડમ વાહનોને સત્વરે દૂર કરવા પણ સૂચના આપી છે। આરટીઓ સાથે સંકલન સાધીને તાત્કાલિક દૂર કરવાની કમિશનરે સૂચના આપી। એમ નાગરાજને લોકોની સમસ્યા સાંભળી નિરાકરણની ખાતરી આપી છે। શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રશાસન જેટલો નાગરિકોનો સહયોગ પણ જરૂરી તેવું મનપા કમિશનરે કહ્યું। મનપા કમિશનરની શ્રમિક વિસ્તારની આકસ્મિક મુલાકાતથી દોડધામ મચી ગઈ। ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પાંડેસરા પહોંચ્યા। કોઈપણ પૂર્વ સૂચના વિના કમિશનર સીધા શ્રમિકો વચ્ચે પહોંચ્યા। સ્થાનિકોએ કમિશનરને સ્વચ્છતા ન જળવાતી હોવાની રજૂઆત કરી। સોસાયટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી નિયમિત સઘન સફાઈ થાય તેવી માંગ કરી। રસ્તા પર નડતરરૂપ ગંદકી ફેલાવતા કંડમ વાહનોને સત્વરે દૂર કરવા પણ સૂચના આપી છે। આરટીઓ સાથે સંકલન સાધીને તાત્કાલિક દૂર કરવાની કમિશનરે સૂચના આપી। એમ નાગરાજને લોકોની સમસ્યા સાંભળી નિરાકરણની ખાતરી આપી છે। શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રશાસન જેટલો નાગરિકોનો સહયોગ પણ જરૂરી તેવું મનપા કમિશનરે કહ્યું।